તો આજે બજારમાં આપણને એક મજબૂત ક્લોઝિંગ જોવા મળ્યું છે। છેલ્લા 3-4 દિવસથી આપણે જોઈ રહ્યા હતા 25,200ની ઉપર બજાર ટકતું નહોતું, આજે ટક્યું પણ ખરું અને એની ઉપર ક્લોઝિંગ પણ આવ્યું। નિફ્ટીમાં આજે લગભગ 0.5% તેજી જોવા મળી, સેન્સેક્સમાં લગભગ 540 પોઈન્ટની તેજી આવી અને નિફ્ટી બેંક પણ જો તમને આજે સારી તેજી સાથે 57,200ની ઉપર બંધ થતો દેખાયો છે। જોકે આજે તમને મેનલાઇન ઇન્ડાઇસીસની અંદર તેજી જોવા મળી, પરંતુ બ્રોડર માર્કેટ થોડાક નરમ હતા। જો મિડ કેપ તમને 5%થી થોડુંક વધારે વધીને બંધ થતું દેખાયું, સ્મોલ કેપ ઓલમોસ્ટ ફ્લેટ લેવલ પર આપણને બંધ થતું દેખાયું છે। પરંતુ આજે જ્યાંથી તમને સારી તેજી સેક્ટર તરફથી સપોર્ટ મળતો દેખાયો એમાં હેલ્થકેર સેક્ટર વધારે મહત્વનું હતું, જ્યાં આગળ લગભગ 1-8%નો ઉછાળો આવ્યો। આ ઉપરાંત તમને ઓટો, ઓઇલ એન્ડ ગેસમાં પણ એક સારી તેજી જોવા મળી અને પીએસયુ બેંક પણ આજે થોડા ઘણા પોઝિટિવ રહેતા જોવા મળ્યા હતા। પરંતુ આ સિવાય તમને જ્યાં ઘટાડો આવતો જોવા મળ્યો તો રિયલ્ટી સેક્ટર હતું। બે મોટા સ્ટોકની અંદર મોટી બ્લોક ડીલ થઈ, જેને પગલે આજે મોટો ઘટાડો આવ્યો। ત્યારબાદ તમને એફએમસીજી અને ખાસ કરીને કેપિટલ માર્કેટ શેર્સની અંદર આજે દબાણ જોવા મળ્યું। હવે નિફ્ટીના ફ્રન્ટ પરથી તમે જોશો તો આજે ટાટા મોટર્સની અંદર એક સારી તેજી જોવા મળી, લગભગ 2.5% જેટલો સ્ટોક વધ્યો। આ ઉપરાંત તમને શ્રીરામ ફાઇનાન્સ, ભારતીય એરટેલ, અપોલો હોસ્પિટલ જેવા કાઉન્ટર હતા કે જ્યાં આજે તમને સારી તેજી જોવા મળી। પરંતુ જ્યાં દબાણ આવ્યું ત્યાં જુઓ, ખાસ કરીને ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ આજે પરિણામ પહેલાં ઘટ્યો છે, એચયુએલમાં એક મોટો ઘટાડો આવ્યો છે અને આ ઉપરાંત તમને બીઈએલમાં પણ એક ઘટાડો જોવા મળ્યો અને અલ્ટ્રાટેક સિમેન્ટ ગઈકાલે પણ ઘટાડા સાથે બંધ થયો તો આજે પણ ઘટાડો વધતો દેખાયો છે। મિડકેપના ફ્રન્ટ પરથી આજે જ્યાં સારી તેજી દેખાય, ઓલા ઇલેક્ટ્રિકનું કાઉન્ટર હતું, લગભગ 6.5%ની તેજી આવી। આ ઉપરાંત કલ્યાણ જ્વેલર્સમાં સોનાના ભાવની અંદર તેજીને પગલે અહીંયા તેજી જોવા મળી। પ્રીમિયર એનર્જી, સોના, BLW આ બધા કાઉન્ટર પણ આજે ખાસા ફોકસમાં રહ્યા। પરંતુ જ્યાં દબાણ આજે તમને મિડકેપની અંદર ખાસ કરીને આવતું દેખાયું ત્યાં જુઓ, કોલગેટનું કાઉન્ટર ગઈકાલે પરિણામો નબળા હતા, ત્યારબાદ મેનેજમેન્ટની કોમેન્ટ્રી પણ નબળી રહી, એને લઈને ઘટાડો આવ્યો। આ ઉપરાંત ઓબેરોય રિયલ્ટી એક બ્લોક ડીલ બાદ ઘટાડો, મેનકાઇન્ડ ફાર્મા અને M&M ફાઇનાન્શિયલ્સમાં પણ આજે તમને ઘટાડો આવતો જોવા મળ્યો। એટલે આ બધા સેક્ટર પર ખાસ સ્ટોક પર નજર રાખવાની। પરંતુ 25,200 એક મેક ઓર બ્રેક લેવલ છે, એટલે જો એની ઉપર આપણે આવતીકાલે ટકી રહીએ છીએ તો કદાચ તેજી વધતી દેખાશે, નહીં તો ફરી પાછા આપણે એ જ રેન્જની અંદર કારોબાર કરતા દેખાઈશું। એટલે એના પર એક ફોકસ રાખવાનો છે।